ચલો અહીંયા આપણે જોઈએ અંગ્રેજી ભાષા છે એમાં કુલ 26 મૂળાક્ષરો છે, એટલે કે ABCD આપણે જો લખીએ તો એમાં કુલ મૂળાક્ષર છે એ 26 છે. હવે એમાં સ્વર અને વ્યંજન તો એમાં 5 સ્વર છે, A, E, I, O, U. આ 5 સ્વર છે અને બાકીના જે 21 છે એ વ્યંજન છે. તો આપણે અહીંયા સૌથી પહેલો ટોપિક છે એ એન ધ, એટલે કે જ્યારે આપણે અંગ્રેજી વાક્ય લખીએ છીએ તો કઈ વસ્તુની આગળ એ આવશે, કઈ વસ્તુની આગળ એન આવશે અને કઈ વસ્તુની આગળ ધ આવશે, એ આપણને ખ્યાલ હોય તો પ્રોપર વાક્ય આપણે બોલી શકીએ કે લખી શકીએ છીએ. હવે આ જે એ એન અને ધ છે એ ત્રણેય આર્ટિકલ છે. તો એ એન અને ધ એ કેવી રીતે મુકાય એના વિશે આપણે જોઈએ. તો પહેલું છે કે એક વચનમાં કોઈ જાતિવાચક નામ હોય તો એની પહેલાં એ મુકાય છે. આ નિયમ આપણને આપી દીધો છે, પણ પ્રશ્ન એ થાય કે જાતિવાચક નામ એટલે શું? તો જાતિવાચક એટલે કેવું છે કે જેમ કે ડૉક્ટર કહીએ તો ડૉક્ટર છે એનું આપણે અહીંયા નામ આપેલું નથી. ડૉક્ટર એટલે તો ઘણા બધા ડૉક્ટર હોય, બરાબર છે. ફાર્મર એટલે ખેડૂત થાય, તો ખેડૂત છે એનું કોઈ પ્રોપર નામ નથી આપ્યું કે આ ખેડૂત એમ, બરાબર છે. તો આ બધા જાતિવાચક નામ કહેવાય. હવે હું એમ કહું ટ્રી, તો ટ્રી છે એ પણ એક જાતિવાચક નામ થયું. આપણે એમાં પ્રોપર કોઈ ટ્રી છે એનું નામ આપ્યું નથી કે બનિયન ટ્રી, એવી રીતે આપણે મેંગો ટ્રી, એવી રીતે પ્રોપર નથી આપ્યું, બરાબર, એટલે એને જાતિવાચક કહેવાય. હવે હું એમ કહું કે નિખિલ, તો નિખિલ એ છોકરાનું નામ છે, વ્યક્તિવાચક કહેવાય, પ્રોપર નાઉન કહેવાય, બરાબર, પ્રોપર નામ આપ્યું આપણે. પણ હું એમ કહું કે બોય, તો બોય એ જાતિવાચક કહેવાય, કારણ કે કોઈ છોકરાનું પ્રોપર આપણે નામ આપ્યું નથી. તો બોય એ શું થાય? જાતિવાચક થાય. પણ નિખિલ જો મેં કીધું તો એ પ્રોપર નાઉન થાય, એટલે કે પરફેક્ટ આપણે એ નામ આપ્યું જ છે એમ. તો જ્યારે આવા ડૉક્ટર, ફાર્મર આવા જાતિવાચક નામ હોય ને પાછા એક વચનમાં હોય તો એની આગળ એ વપરાય, બરાબર છે. તો આ પહેલો નિયમ છે. બીજો નિયમ એવો છે કે પ્રોપર નાઉન, પ્રોપર એટલે અત્યારે જ આપણે વાત કરી કે કોઈ સ્થળનું પ્રોપર નામ આપ્યું હોય કે તાજમહાલ, બરાબર, તો તાજમહાલ ઐતિહાસિક છે એટલે એનો આખો એક અલગ જ રૂલ્સ છે. પણ હું એમ કહું કે પ્રોપર એક સ્થળનું નામ આપ્યું હોય કે હોસ્પિટલ છે, હોસ્પિટલનું નામ સહિત આપ્યું હોય, બરાબર, વ્યક્તિનું કોઈ નામ આપ્યું હોય કે રિયા છે, પ્રિયા છે, બરાબર, તો એવી રીતે પ્રોપર નામ આપેલું હોય. વસ્તુનું પ્રોપર નામ આપેલું હોય કે પેન્સિલ, તો અપ્સરાની પેન્સિલ, બરાબર, પેન્સિલ કઈ તો એ જાતિવાચક થઈ ગયું, પણ અપ્સરાની પેન્સિલ તો એ પ્રોપર નાઉન થઈ જાય છે, બરાબર. તો આવી રીતે જે પ્રોપર નાઉન છે એની પહેલાં આર્ટિકલ આવશે નહીં, આ યાદ રાખવાનું છે. આ બીજો નિયમ છે. જાતિવાચક નામ છે તો અને પાછું એક વચન છે તો યાદ રાખો કે જાતિવાચક છે ને એક વચન છે તો એની આગળ એ આવશે. બીજો નિયમ આપણી પાસે એ છે કે પ્રોપર નાઉન છે તો ત્યારે આર્ટિકલ આવશે નહીં. હવે ઉદાહરણ જુઓ તો કે આઈ એમ પ્રિયા, બરાબર, પ્રિયા એ પરફેક્ટ એક છોકરીનું નામ છે, આપણને પ્રોપર નાઉન આપ્યું છે તો એની આગળ આર્ટિકલ નહીં આવે, બરાબર. રાજ એ પ્રોપર નામ છે તો એની આગળ આર્ટિકલ આવશે નહીં. સુરત ગામનું નામ, બરાબર, શહેરનું નામ છે, પ્રોપર આપ્યું છે તો એની આગળ પણ આર્ટિકલ આવશે નહીં, બરાબર છે. તો પ્રોપર નાઉન જ્યારે હોય એની આગળ આર્ટિકલ આવશે નહીં. ત્રીજું છે કે બહુવચન હોય ત્યારે નામની આગળ આર્ટિકલ નહીં આવે. જ્યારે તમને અહીંયા જો ડૉક્ટર છે તો ડૉક્ટર કીધું હોય તો આગળ એ આવે, પણ ડૉક્ટર્સ કે તો નહીં આવે. કેમ? તો કે બહુવચન થઈ ગયું. અહીંયા તમે જુઓ ફાર્મર્સ કીધું છે તો ફાર્મર્સથી પાછું કેવું થઈ ગયું? બહુવચન થઈ ગયું, તો એની આગળ પણ આર્ટિકલ આવશે નહીં. તો બહુવચનમાં નામની આગળ ક્યારેય આર્ટિકલ આવશે નહીં. તો આ ત્રણેય નિયમ છે એ લગાવવા માટેના નિયમ છે કે આર્ટિકલ એ ક્યાં ક્યાં લાગશે, એના માટેના 3 નિયમો છે. આગળ જોઈએ. હવે આપણે જોઈએ ને તો એ એન માટેના છે કે હવે આર્ટિકલ એ એન ક્યાં લાગશે. તો પહેલી વસ્તુ એ છે, ખૂબ જ સિમ્પલ નિયમ છે કે પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર AEIOU થી શરૂ થતો હોય. જેમ કે એક્સ છે, કુહાડી, બરાબર, ઓરેન્જ છે, તો તમે જુઓ એક્સ છે, ઓરેન્જ છે, તો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એટલે કે AEIOU થી ચાલુ થતું હોય તો આગળ એ એન આવે, બરાબર છે. સ્વરથી ઉચ્ચાર થતો હોય અને પાછું એક વચનમાં જ હોવું જોઈએ. અહીંયા ઓરેન્જીસ થઈ જાય
તો નહીં આવે, બરાબર. પણ ઓરેન્જ આપ્યું છે એટલે AN આવે. હવે આગળ બીજું છે કે વ્યંજનથી શબ્દ શરૂ થતો હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો AN આવે. તો શું કહે છે કે વ્યંજનથી, અહીંયા જુઓ H ઈ વ્યંજન છે, AEIOU એ સ્વર છે, તો એમાંનો આ H નથી. પણ અહીંયા તમે જુઓ કે વ્યંજનથી શરૂ આ બંને થાય છે પણ ઉચ્ચાર છે એ સ્વરથી થતો હોય, એટલે શું તો કે આને હવર ન કહેવાય, આને શું કહેવાય, અવર કહેવાય. તો જો ઉચ્ચાર કેવો થયો, સ્વરથી થયો. આને ઓનેસ્ટ કહેવાય. શું કહેવાય, ઓનેસ્ટ કહેવાય, હોનેસ્ટ ન કહેવાય, ઓનેસ્ટ કહેવાય. અહીંયા H ઈ સાયલેન્ટ છે, બરાબર. એટલા માટે વ્યંજનથી શબ્દ શરૂ તો થાય છે પણ અહીંયા H સાયલેન્ટ છે અને આપણે સ્વરથી બોલીએ છીએ, અવર, ઓનેસ્ટ, એટલે એની આગળ પાછો AN આવે, બરાબર. ત્રીજો નિયમ છે બહુવચનમાં નામની આગળ આર્ટિકલ નહીં આવે. તો આગળ જે એક નિયમ આવ્યો એ જ પ્રમાણે આ નિયમ છે કે બહુવચન હશે તો આર્ટિકલ આવશે નહીં, બરાબર. એપલ્સ છે, એલિફન્ટ્સ છે, તો એની આગળ આર્ટિકલ આવશે નહીં. ત્રીજી વસ્તુ એવી છે, હવે આર્ટિકલ ધ ક્યારે લાગે તો કે કોઈ વસ્તુ, પ્રાણી કે પદાર્થની તમે પહેલી વાર જ્યારે વાત કરો છો ને ત્યારે તમારે એને A કે AN લગાવવાના. પણ જો તમે એ જ વસ્તુની બીજી વાર વાત કરો તો એને ધ લગાવવાનું. ખબર પડી ગઈ, બરાબર. પહેલી વાર વાત કરીએ તો A કે AN જે આપણે આગળના નિયમ ભણ્યા એમાંથી લગાવવાનું, પણ જો એ જ વસ્તુ કે પદાર્થની બીજી વાર વાત કરવાની આવે તો ધ વપરાય, બરાબર છે. જો શું કહે છે કે ધીસ ઇઝ અ બુક, એટલે અહીંયા બુક વિશે વાત થઈ, બરાબર. હવે અહીંયા બુક છે, વ્યંજન છે, તો એની આગળ શું આવ્યું, A આવ્યું. પણ એની વાત બીજી વાર થઈ કે ધ બુક ઇઝ ન્યૂ, તો બુકની જ વાત ફરી વાર થઈ એટલે બીજી વાર આવ્યું એટલે અહીંયા ધ લગાવ્યું છે, બરાબર. પછી શું કહે છે કે ધીસ ઇઝ એન એપલ. એપલ સ્વરથી ચાલુ થાય છે, AN આર્ટિકલ લાગી ગયો, પણ એ જ એપલની બીજી વાર વાત થઈ કે ધ એપલ ઇઝ રેડ, તો બીજી વાર આવે એટલે ધ આવે. ત્રીજી વસ્તુ એવી છે કે હવે આર્ટિકલ ધ બીજે ક્યાં લાગશે તો કે વિશ્વની એકમાત્ર ચીજ હોય, વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થની જ્યારે વાત કરતા હોય તો એની આગળ ધ આર્ટિકલ વપરાય, બરાબર. એટલે કે યુનિક વસ્તુ હોય, સાદી ભાષામાં કહી તો કેવી કહેવાય, યુનિક વસ્તુ હોય. જેમ કે ધ સન, હવે સન એટલે સૂર્ય, સૂર્ય છે એ એકનો એક જ છે, બરાબર. તો એની આગળ ધ આર્ટિકલ આવે. સ્કાય, બરાબર, આકાશ, તો આકાશ છે એની આગળ શું આવે, ધ આર્ટિકલ આવે. પછી શું છે તો કે ધ અર્થ, અર્થ એટલે પૃથ્વી, પૃથ્વી છે તો એ પણ એક અને માત્ર એક છે, તો આવી જે યુનિક વસ્તુ છે એની આગળ ધ આવે કે જે વિશ્વની માત્ર એક જ માત્ર ચીજ હોય, બરાબર. પછીનું છે કે ઐતિહાસિક કે ભૌગોલિક સ્થાનના નામની પહેલાં ધ વપરાય. શું તો કે ઐતિહાસિક કોઈ વસ્તુ છે, નદીનું નામ આવે તો ધ આવે, ધ ગંગા, ધ તાજમહાલ, બરાબર. ભૌગોલિક કોઈ સ્થાન હોય તો એની પહેલાં ધ આવે. તાજમહાલ એ ઐતિહાસિક વસ્તુ છે, એની પહેલાં ધ આવે. તો દરેક નિયમ આપણે સમજી ગયા, બરાબર છે. એ માટેના નિયમ, AN માટેના નિયમ અને ધ માટેના નિયમ. હવે અહીંયા જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ AN ઓર ધ વેરેવર નેસેસરી, એટલે કે જ્યાં જરૂર છે ત્યાં તમે આર્ટિકલ AN અને ધ વડે ખાલી જગ્યા પૂરો. હવે પહેલું શું છે તો કે I ate an apple and a banana, બરાબર. જ્યાં 1 થી 10 ટોટલ તમને અહીંયા બ્લેન્ક્સ આપેલી છે. કોમેન્ટ સેક્શનમાં તમે પહેલાં આ બ્લેન્ક્સ છે એની માટેના આન્સર જણાવો કે ફર્સ્ટમાં શું આવે, સેકન્ડમાં શું આવે. ત્યાર પછી હું પ્રોપર આપણે જે વિડીયોમાં ભણ્યા છે એ સમજાવતા તમને આગળ આ બ્લેન્ક્સમાં સાચા જવાબ શું આવશે એ જણાવીશ, બરાબર.